અલી કાલ તો કાળ ચોઘડિયું હતું ને બરફનો ગોળો ખાવા ગઈ. બોલ મગજ ખરાબ કરીને આવી મારું. ત્યારસો અલી એનો બાપો અલી કોઈ છે ફૂડ વ્લોગર, એ નવરી એને બહુ ગમે છે એટલે મને કે એણે આજે બરફ ગોળાને મૂક્યો ને ત્યાં આપણે ગોળો ખાવા જઈએ. તો અલી બરફ ગોળો કોને કહેવાય? અલી 4-5 કલર હોય એમાં કોક ભાઈ તમે ખસમાં કે ગુલાબમાં કે ચોકલેટમાં તેમાં બોળી ના લે, તમે 2-5 રૂપિયા વધારે આલો તો એની ઉપર તમને આઈસ્ક્રીમ મેલી ના લે, એને બરફ ગોળો કહેવાય. અલી હું તો આને જોયા જ કરું. અલી પહેલાં અંદર ડૂબોડ્યો, એની ઉપર એણે રબડી નાખી, પછી તૂટી ફ્રૂટી નાખી, પછી ડ્રાય ફ્રૂટ નાખ્યા, પછી પાછો આઈસ્ક્રીમ મેલ્યો, પછી કંઈક બીજું નાખ્યું, પછી એની ઉપર 10 જાતના કલર મેં. બેન 7 જન્મનો ભેગો ગોળો આજે નહીં ખાવાનો, આ જન્મનો જ હાલ ખાલી. અને બંધ કર બેન, હું તને આમ કરતા જોઈને મને થાક લાગી ગયો. બોલ. અને આને બાપુ તો પાછો રસ લઈને કે કેટલું સરસ ટોપિંગ કર્યું. અમે તમે ચૂપ રહો ને તો બરફની જગ્યાએ તમને છીણી નાખે. મેં કીધું બેન અમે લોકો છે ને અડધો કલાકથી ઊભા જાઓ, બંધ કરા બધા નખરા. ખાઈ લીધો ભાઈ, આ જોઈને અમે ધરાઈ ગયા. અલી એટલો ઉકેડો કરીને એણે ડીશમાં આલ્યો ને તું જોવે તો મને તો એવું થઈ ગયું કે હવે આ આખી સિઝનમાં હું ગોળો ખાવા નહીં આવું. બોલ. અલી બરફ ગોળાની તો આ લોકોએ મજાક બનાવી નાખી. બોલ. અને એક નવરીનો હતો ને પાછળ મને તો એવું હતું કે અહીંયા આટલે પતતું હશે, પણ એક નવરીનો આવીને પાછળ કે ચીઝ ગોળા બનાવ. મને એમ થયું મને ચપ્પલ કાઢીને ઢીબેડી ગાલું આલાને. ચીઝ ગોળા હોય? બરફનો ગોળો ચીઝમાં ખવાય? આ ગુજરાતીઓએ તો છે ને હવે ખરેખર છે ને અલી યાર જો મને બીપી થઈ જશે બાપ, ગોળો યાદ આવશે તો. એ લેવલનો ગંધાતો ગોળો તું જોવે તો, અને 125 રૂપિયા તું જોવે તો. અને બધી નવરી વેજા એના ઘરે અહીંયા ઊભી હતી બરફ ગોળાવાળીને ત્યાં, અને પાછા થથેડા કરીને ઊભી હતી ને તો પબ્લિક પાસે કેટલી ક્યુટ છોકરી જ નહીં, આત્મનિર્ભર છે. અલા હવે તારી મને એમ થઈ ગયું કે આના કરતાં સાદો ગોલો આ જીવનમાં ક્યાંક જોવા મળે ને, જે મેં કીધું એવી રીતે બનાવીને હાલે. બસ અહીંયા લઈ જાઓ ખાલી, કે જે કલરના આઈસ્ક્રીમ મૂકીને હાલે, આવા ઉકેડા કર્યા વગર હાલે. અલી ખરેખર મારે તો મગજ ખરાબ થઈ ગયો. હું છે ને આખી સિઝનમાં આવા ગોલો ખાવા નહીં જવું. બોલ.